આપણે આજે મઠના ખાખરા બનાવીશું. આ 250 ગ્રામ મઠનો લોટ લીધો છે. 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 2 ચમચી તલ, 2 ચમચી વરિયાળી, 2 ટીપડી તેલ, 1 ચમચી મરચું અને 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે કે જેથી કરીને ખાખરા તૂટી ના જાય એના લીધેથી ને વણાય નહીં. ઉતારો તેલ નાખી દીધું છે અને આપણે આ બધા મસાલા અંદર નાખી દીધા છે. ઘઉંનો લોટ પણ નાખી દીધો છે. હવે આપણે પાણી નાખીને લોટ બાંધવાનો છે. કાચા પાકો તૈયાર થઈ ગયો છે. મશીને ધોવાડો. ગેસ બંધ કરી નાખ્યો. હા મસ્ત સીધી જશે બધું. કપડું વધારે કીધે. હવે પેલો થપ્પો એક ડીશમાં મૂકી દે. આપણા ખાખરા બનીને તૈયાર થઈ ગયા છે. એટલું સરસ થઈ ગયું. ડીશમાં કોઈ ડબ્બો ઉતારી દઉં. તું મારે જેવું કરે બાપ. શોર્ટ્સ જ બનાવો. મારે બધું કાપવાનું જોવાય બધું તો શું કામ ડિટેલમાં બનાવું.